નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 3 પાઠ 7 એક છલાંગે દરિયો કૂદી પાઠના પેજ નંબર 115 અને 16ની સમજૂતી મેળવીશું. રામ, કહો હનુમાન, સીતાના કોઈ સમાચાર મળ્યા? શું કહે છે રામ? કે હનુમાનજી, સીતાના કોઈ સમાચાર મળ્યા? હનુમાન, હા પ્રભુ, માતા સીતા લંકાની અશોક વાટિકામાં છે. હનુમાન શું કહે છે? હા પ્રભુજી, તે માતા સીતાજી છે તે લંકાની અશોક વાટીમાં છે. રામ, હા સીતા જીવે છે? સીતા મજામાં તો છે ને? રામ હાશકારો કરતાં કહે છે કે હા સીતા જીવે તો છે ને, સીતા મજામાં તો છે ને? હનુમાન આંખમાં આંસુ સાથે, પ્રભુ આપનાથી દૂર રહીને માતા કેવી રીતે મજામાં હોય? શું કહે છે હનુમાનજી? કે હનુમાનજી રામને જવાબ આપતા આપતા તેમને આંખમાં આંસુ આવી ગયા. કેવા લાગ્યા? પ્રભુ તમારાથી દૂર રહીને માતાજી કેવી રીતે મજામાં હોય? રામ, હા એ સાચું, પણ કહે તે મારી વીટી સીતાને આપી હતી? મારો સંદેશો આપ્યો હતો? સીતાએ મારા માટે કોઈ સંદેશો કેવડાવ્યો? શું કીધું રામે? હા એ વાત સાચી કે મારાથી દૂર રહી અને સીતા થોડાક મજામાં હોય, પણ હા એ સાચું, પણ કહે કે તે મારી વીટી સીતાને આપી હતી? કે તમે હનુમાનજી મારી વીટી સીતાને આપી? મારો સંદેશો આપ્યો? કે તમે જે મેં સમાચાર તમે સીતા માટે મોકલ્યા હતા તે તમે સીતાજીને આપી દીધા? સીતાજીએ મારા માટે કંઈ કેવડાવ્યું છે? હનુમાન, હા પ્રભુ, એ વીંટીથી તો માતાએ મને ઓળખ્યો અને મારી સાથે વાત કરી. માતાએ કહ્યું કે પ્રભુને કહેજો કે ચિંતા ન કરે, પણ પ્રભુ સાચું કહું તો મને માતાની ખૂબ જ ચિંતા થાય છે. હનુમાનજી કે હા પ્રભુ, એ વીંટી તો માતાને મેં આપી દીધી અને માતાજીએ મને ઓળખી પણ લીધો અને મારી સાથે વાતચીત પણ કરી, પણ માતાએ કહ્યું છે કે પ્રભુજીને કહી દેજો કે તે ચિંતા ન કરે. પરંતુ પ્રભુજી, તમને સાચું કહું તો મને માતાની ખૂબ જ ચિંતા થાય છે. એક વાનર, હનુમાન તમે છેક ત્યાં જઈને આવ્યા તો પછી માતા સીતાને લાવ્યા કેમ નહીં? તો એક વાનર વાનર બોલ્યા, હનુમાનજી તમે છેક ત્યાં જઈ આવ્યા તો તમે માતા સીતાજીને કેમ ન લઈ આવ્યા? હનુમાન, મેં માતાને કહ્યું કે હું તમને મારા ખંભે બેસાડીને પ્રભુ પાસે લઈ જાઉં, પણ માતાએ ના પાડી. માતાએ કહ્યું કે તું સંદેશવાહક છે. હનુમાનજી શું કહે છે? મેં તો માતાજીને કહ્યું હતું કે મારા ખંભા પર બેસી જાઓ, હું તમને ભગવાન શ્રી રામ પાસે લઈ જાઉં, પણ માતાજીએ ના પાડી દીધી કે તમે એક સંદેશવાહક છો, તે તારું કામ પૂર્ણ કર્યું, તું જા, હું તો મારા સ્વામી શ્રી રામની સાથે જ આવીશ. સીતાજી હનુમાનજીને શું કહ્યું કે તમે એક સંદેશવાહક છો, તમે તમારું કામ તો પૂર્ણ કરી લીધું, તો તમે જાઓ, હું મારા સ્વામી શ્રી રામની સાથે જ આવીશ. સુગ્રીવ, ધન્ય માતા ધન્ય, પ્રભુ પર આપનો કેવો અટલ ભરોસો. તો સુગ્રીવ શું કહે છે કે ધન્ય છે માતા તમને, ધન્ય, પ્રભુ પર તમને આટલો બધો ભરોસો. હનુમાન, પ્રભુ આપણે હવે બહુ ઝડપથી લંકા જવું જોઈએ, અત્યારે રાવણ અને બીજા રાક્ષસો બહુ ગુસ્સામાં હશે. હનુમાનજી શું કહે છે કે પ્રભુજી આપણે હવે ઝડપથી લંકામાં જવું જોઈએ, અત્યારે રાવણના રાજ્યના બીજા રાક્ષસો તે બધા બહુ જ ગુસ્સામાં હશે, કદાચ માતાને તકલીફ આપે. હનુમાન ફરીથી રડવા લાગ્યા. શું કીધું કે આપણે અત્યારે જ શ્રી રામજી, ફટાફટ પ્રભુજી આપણે લંકામાં જવું જોશે, અત્યારે રાવણ અને તેમના બીજા રાક્ષસો બહુ જ ગુસ્સામાં છે, કદાચ માતાને તે તકલીફ પણ આપશે. તેવું બોલતા બોલતા હનુમાનજી ફરીથી રડવા લાગ્યા. રામ, હા હનુમાન, આપણે તો બહુ જલ્દી લંકા પહોંચીશું, તું સીતાની ચિંતા છોડી દે. આવા રાક્ષસ કે રાવણ આવે કે લાખો રાક્ષસ આવે, સીતાનો વાળ પણ વાંકો નહીં કરી શકે. શું કહે છે રામ? હા હનુમાન, આપણે સૌ જલ્દીથી લંકામાં જાશું સીતાને લેવા માટે, પણ તું સીતાની ચિંતા છોડી દે. આવા 1000 રાવણ આવે કે તેમના લાખો રાક્ષસ આવે તો પણ તે સીતાનો વાળ વાંકો નહીં કરી શકે.